તમે એવું ઈચ્છો છો કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ? બિલકુલ હટી જવી જોઈએ, બિલકુલ હટી જવી જોઈએ. પણ મહારાષ્ટ્રમાં જે પ્રકાર ની જે દારૂની છૂટ છે એવી છૂટ ન મળવી જોઈએ, એ હું બિલકુલ માનું છું. કે મહારાષ્ટ્રમાં તો અમારે તમે આમ રસ્તા પર નીકળો તો દર ત્રીજી દુકાન દારૂની હોય, અને અમારે એટલે એવું ન વિચારતા કે મહારાષ્ટ્રમાં દર ત્રીજો માણસ લથડિયા ખાતો ચાલતો હશે, એવું કશું જ નથી. પણ ત્યાં તમને દારૂ છૂટથી મળે છે, પણ એ પ્રકારની સ્થિતિ અહીંયા થાય એવું તો હું નહીં જ ઈચ્છું, કારણ કે હજી એના માટે ગુજરાત તૈયાર નથી. પણ દારૂ પીવો એ ગુનો છે, એ નીકળી જવું જોઈએ. કારણ કે મને એક વાત સમજાતી નથી કે ગુજરાતમાં ભિલાડ જે આપણે બોર્ડર કહેવાય છે, બોર્ડરની આ બાજુ તમે પીઓ તો પુણ્ય, આ બાજુ પીઓ તો પાપ. આ કઈ પ્રકારનો ન્યાય? આ મને સમજાતું નથી, ખરેખર કહું છું. આ જે લાકડું કોંગ્રેસે ઘાલ્યું છે એ બીજેપી જ કાઢશે એવી મને આશા છે. ધીરે ધીરે આવે છે. ગિફ્ટ સિટીમાં થઈ ગયું છે, સુરતમાં ડાયમંડ બુર્સમાં એ છૂટ આપી છે, ધીરે ધીરે એ લોકો એ કરી રહ્યા છે. પણ મને એમ લાગે છે કે સંપૂર્ણ દારૂબંધી દૂર થવી જોઈએ ગુજરાતમાંથી, એવું મને લાગે છે. એટલે જ્યારે આ એવોર્ડ ફંક્શનમાં મને પણ આમંત્રણ મળ્યું હતું અને અમને કહેવામાં આવ્યું હતું કે તમારા માટે બધી વ્યવસ્થા રાખી છે, એટલે બાજુમાં જ હતું, એટલે અહીંયા ફંક્શન ચાલતું હતું ને એટલે એમાં તો છુપાડવાની કે એવી કોઈ વાત હતી જ નહીં, વાત જ નથી, કારણ કે તો ઓફિશિયલ હતું કે પેલા રૂમમાં જઈને પીજો એવું તો હતું, કશું જ નહોતું કે અલગ રાખજો, એ આ નહીં એવું પેલી બાજુ એવું કશું જ નહોતું. તો ત્યાં આગળ અમે ગયા, મેં તો બિયરનો ગ્લાસ, હું તો ખુશ થઈ ગયો. અને હું, તમને શું લાગે છે કે હું કહીશું રોજ દારૂ પીઉં છું? એટલે કોઈ એવું કે મારા ઘરે એની ગિવન ટાઈમ 30-40 બોટલ દારૂની પડી હોય, કારણ કે હું મારી ફોરેન ટૂરો બહુ થાય તો ડ્યુટી ફ્રીમાંથી હું સ્કોચ વિસ્કીઓ લઈ આવું, અને દારૂ ભેગો કરવાનો બહુ શોખ છે. અલગ અલગ બ્રાન્ડ, અલગ અલગ, મને એના વિશે જ્ઞાન પણ છે. તો એ બધું મારા ઘરમાં રાખવું. પણ એવું ના હોય કે હવે આજે કઈ નથી, ચાલ બાટલી કાઢ, એવું ના હોય. કોક આવ્યું તો ચા નહીં લે, બે એવું થોડું હોય. અહીંયા આગળ આ એટલો બધો એનો હાવ ઊભો કરવામાં આવ્યો છે, બાકી એ કશું જ નથી. એટલે જ્યારે આ થયું તો મને બહુ આનંદ થયો, અને અહીંયા તો મારે બિયર પીવો જ પડે મારે. તો એ બિયર પીધો, અને ત્યાં ફાયર એક્સટિંગ્વિશર હતું, તો એની નીચે ઊભા રહીને મેં બિયર પીતો ફોટો પડાવ્યો હતો. અને પછી અરે યાર, પછી મને કોઈ અમારા એક કલાકાર મિત્રનો જ ફોન આવ્યો કે ભાઈ સરકારમાંથી કેણ આવ્યું છે કે આ પોસ્ટ હટાવો તમે તો સારું એમ. કારણ કે સરકાર પણ હવે શું કરે, એવું છે કે ભલે ભાજપની સરકાર છે, બહુમતીની સરકાર છે, સંપૂર્ણ બહુમતી છે, છતાં પણ શું થાય કે વિરોધીઓને કારણ વગરના મુદ્દાઓ મળી જાય. એટલે એ લોકો પણ, આ મારી ધારણા છે કે એ લોકો પણ બેબી સ્ટેપ લેવા માંગતા હશે. અને ઓફકોર્સ તમારા લેવલનું કોઈ વ્યક્તિ જ્યારે મૂકે ત્યારે એનું ઇન્ફ્લુઅન્સ થોડું વધી જતું હોય. થયું જ. પણ હું એમ કહું છું કે ઇન્ફ્લુઅન્સનો મુદ્દો નથી. હું એમ કહું છું કે તમે આમે મળે તો બધી જગ્યાએ છે, તો પછી એવો આડંબર શા માટે? તારક મહેતાએ બહુ સરસ કહ્યું હતું કે મુંબઈ અને ગુજરાતમાં ફરક છે. તારકભાઈ પેલા મુંબઈ રહેતા હતા, પછી અમદાવાદ શિફ્ટ થયા હતા. અમદાવાદ અને મુંબઈમાં એક ફરક છે, મુંબઈમાં ત્યાં દુકાને લેવા જવું પડતું, તો અહીંયા આગળ ઘેર આવીને આપી જાય. કટાક્ષ. તો હવે આટલું લોકોને ખબર છે, પછી પણ એમ કે ના, પછી તમે આમ કરો, તમે તેમ કરો. ને કશું નથી, લા તું નીચે ઉતર ને ત્યારે દારૂ મળશે, તો તું શેનો, તું તારે ન પીવો હોય તો તું ન પી. કયા તારા છોકરાઓ બગડી જાય છે? મહારાષ્ટ્રમાં કે આખા દેશમાં ક્યાંય દારૂ બનતી નથી, તો શું ત્યાંના બધા છોકરાઓ બગડી ગયા? સૌથી વધારે ખરાબ અત્યારે હાલત ગુજરાતમાં જો હોય તો ડ્રગ્સની છે. બહુ જ અત્યારે ડ્રગ્સની ગાંજો એટલા પ્રમાણમાં અહીંયા આગળ ફૂંકાઈ રહ્યો છે કે જેની કોઈ વાત ન પૂછો. એટલે ગાંજો જવા દો, પડીકીઓ જે ખવાય છે અહીંયા, ગુટકા જે ખવાય છે, બીકોઝ કે રાત પડે અને સિગરેટ અને ગુટકાનું સેવન અહીંયા ખૂબ વધી ગયું છે.
આ બધું આના ઉપર અંકુશ લાવો હમ તમારે લાવવો હોય તો.